નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ સ્થિત શામળદાસ ટાઉન હોલ ખાતે 81 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ સ્થિત શામળદાસ ટાઉન હોલ ખાતે આ સમારોહ યોજાયો હતો। આ વિકાસ કાર્યોના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી। તેમાં રાજ્ય કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાના વિકાસ કાર્યોમાં વોર્ડ નંબર 8, 9 અને 10માં વોટર સપ્લાય માટે ડિસ્ટ્રીબ્યુટ અને નેટવર્કની કામગીરી, જોઈન્ટ પાઇપલાઇન, સ્વિમિંગ પુલ ફેઝ 2, શહેરના વિવિધ વિસ્તારમાં સીસી રોડ અને પેવિંગ બ્લોક, અમૃત 2.0 અંતર્ગત પાઇપલાઇનની કામગીરી ઉપરાંત હેરિટેજ બિલ્ડિંગ એવા નરસિંહ વિદ્યા મંદિરનું ₹14.91 કરોડના ખર્ચે નવીનીકરણ, મહાનગરપાલિકાના હદમાં આવેલ તમામ મિલકતોનું ₹9.78 કરોડના ખર્ચે GIS બેઝ મેપિંગ સહિતના 81 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। તેમજ જૂનાગઢ શહેરના નગરજનોને સરકાર દ્વારા ચાલતી યોજનાઓના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી દ્વારા ₹397.92 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ઉપરાંત ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો, સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ સહિતના ₹12.86 કરોડના ખર્ચે નિર્મિત 10 વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે જૂનાગઢ શહેરમાં 81 જેટલા કામોના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને 10 જેટલા કામોના લોકાર્પણ એમ મળી કુલ ₹397 કરોડ ઉપરાંતના રકમના ખર્ચના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણા રાજ્યના લોકલાડીલા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે કરવામાં આવ્યા છે। 81 જેટલા નવા કામોના ખાતમુહૂર્ત અને 10 જેટલા કામોના લોકાર્પણ। આ કામો થવાથી જૂનાગઢ શહેરની જનતાના સગવડતામાં ખૂબ મોટો વધારો થશે। ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને જુદી જુદી રજૂઆતો થઈ રહી છે। મારી પાસે પણ રજૂઆત થઈ હતી, માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે રજૂઆત થઈ હતી અને આ પ્રશ્ને જરૂરી ચકાસણી કરી અને જરૂરી કાર્યવાહી કરશે। આજે માનનીય મુખ્યમંત્રી વર્ચ્યુઅલ બેઠક દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના લગભગ 387.97 કરોડના અંદાજિત કામોનું આજે લોકાર્પણ ખાતમુહૂર્ત કરી અને જૂનાગઢને વિકાસના કામોની જે વેગ જે આગળ વધતો કર્યો છે તે બદલ આજનો એક કાર્યક્રમ ટાઉન હોલ ખાતે કરવામાં આવેલો અને તેમાં આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ અધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, પ્રેસ મીડિયાના ભાઈઓ ઉપસ્થિત રહી અને જે જૂનાગઢની વિકાસની ગાથાને જે આગળ ધપાવવા માટેનો જે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો તે બદલ હું મુખ્યમંત્રી વર્ચ્યુઅલ બેઠકથી હાજર રહ્યા તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જૂનાગઢને વિકાસની વેગને આગળ વધતા જે કોઈ આજના જે કાર્યક્રમો ખાતમુહૂર્ત થયું તે બદલ પણ ખરેખર હું રાઘવજીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।